નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે માનવ કલ્યાણ યોજના 2024 વિશે, જે 10 વ્યવસાયો માટે ટૂલ કિટ આપવામાં આવે છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। અત્યારે એના ફોર્મ ભરવાના ચાલુ છે અને આ યોજનાની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી એવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। માનવ કલ્યાણ યોજના 2024, જેમાં અરજી કરવા માટે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। સૌપ્રથમ જોઈએ યોજનાનું નામ, તો કે માનવ કલ્યાણ યોજના 2024 છે, જેમાં વિભાગનું નામ જોઈએ તો કે રાજ્ય સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ હેઠળ છે આ યોજના કાર્યરત છે। સત્તાવાર પોર્ટલ એટલે કે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ જોઈએ તો કે ekutir.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે। જે ફોર્મ ભરવાની તારીખ જોઈએ તો કે 3/7/2024 થી ફોર્મ ચાલુ થઈ ગયા છે અને 31/8/2024 સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। લાભ છે મિત્રો, કુલ 10 પ્રકારના વ્યવસાયો માટે ટૂલ કિટ આપવામાં આવે છે, જેમાં આપણે માનવ કલ્યાણ યોજનાનો હેતુ જોઈએ તો કે જે વ્યક્તિઓ નાના વ્યવસાયો શરૂ કરવા માંગતા હોય તેમને સ્વરોજગારી કીટ આપી અને પોતે પગભર થાય તે માટે મદદરૂપ થવું એ સરકારનો મુખ્ય હેતુ છે। જેમાં આપણે જોઈએ યોજનાની પાત્રતા, તો કે 18 થી 60 વર્ષ સુધીના તમામ ઉમેદવારો આ યોજનામાં ફોર્મ ભરી શકશે અને ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ કે જે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની અંદર ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે, જે 0 થી 16નો સ્કોર ધરાવતા હોય એવા લાભાર્થીને આવકના દાખલાની જરૂર પડશે નહીં। બાકીના તમામ અરજદારોને છે આવકના દાખલાની જરૂર પડશે, જે 6 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ। તે અંગેનો આવકનો દાખલો રજૂ કરવાનો થશે, જે તાલુકા મામલતદાર અથવા નગરપાલિકાની અંદર રહેતા હોય એવા મિત્રોને ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકામાં રહેતા હોય તો એવા મિત્રોને મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી પાસેથી આવકનો દાખલો લઈ અને એવો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે, એટલે કે અપલોડ કરવાનો રહેશે। તો આવી રીતે તમે પાત્રતા ધરાવતા હોવા જોઈએ। કુલ 10 પ્રકારના જે મળવાપાત્ર ટૂલ કિટના નામ જોઈએ તો કે દૂધ દહીં વેચનાર છે, ભરતકામ કરતા હોય એવા મિત્રો છે, બ્યુટી પાર્લરનું કામ કરતા હોય એવા મિત્રોને કીટ આપવામાં આવશે, પાપડ બનાવનાર મિત્રોને અને વાહન સર્વિસીસ અને રિપેરિંગ કરતા હોય એવા મિત્રોને, પ્લમ્બરને, સેન્ટિંગ કામ કરતા હોય એવા મિત્રોને, ઇલેક્ટ્રિકનું કોઈ કામ કરતા હોય એટલે કે ઇલેક્ટ્રિક રિપેરિંગ કરતા હોય એવા મિત્રોને, અથાણું બનાવતા હોય એવા મિત્રોને પંચર કીટ પણ આપવામાં આવશે, પંચર કરતા હોય એવા મિત્રોને પંચર કીટ આપવામાં આવશે। તો આવી રીતે આ 10 પ્રકારના વ્યવસાયો છે, આમાંથી કોઈ પણ તમે કામ કરતા હોય એટલે કે વ્યવસાય કરતા હોય અને તમારે ટૂલ કિટની જરૂર હોય તો તમારે ઓનલાઈન અરજી કરવાની અને તમારી અરજી મંજૂર થશે તો તમને ફ્રીમાં ટૂલ કિટ આપવામાં આવશે। અને મિત્રો, હવે આપણે વાત કરીએ ગુજરાત જે માનવ કલ્યાણ યોજના છે એની અંદર જરૂરી દસ્તાવેજ એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે। રેશન કાર્ડમાં નામ ન હોય તો એવા મિત્રોને બધા સભ્યોના આધાર કાર્ડ નંબર રજૂ કરવાના રહેશે। રહેઠાણના પુરાવામાં જોઈએ તો કે વીજળી બિલ છે, લાયસન્સ છે, લીઝ એગ્રીમેન્ટ છે, ચૂંટણી કાર્ડ છે, પ્રોપર્ટી કાર્ડ છે અથવા તો જમીનના દસ્તાવેજો છે। આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા માટે જરૂર પડશે। અરજદાર માટે જાતિનું પ્રમાણપત્ર જરૂર પડશે, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જરૂર પડશે, અભ્યાસનો પુરાવો એટલે કે તમે કોઈ પણ અભ્યાસ કર્યો હોય તો એની માર્કશીટની જરૂર પડશે, વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોય તો એનો પુરાવો જરૂર પડશે, બાહેધરી પત્ર જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું છે અને આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકવામાં આવેલું છે। તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં જઈ બાહેધરી પત્ર ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢી તમે અપલોડ કરી શકશો, અથવા તો વેબસાઇટમાં જઈ અને બાહેધરીનો નમૂનો પણ આપેલો છે એ ડાઉનલોડ કરી તમે એની પ્રિન્ટ કાઢી તમામ બોલપેનથી જાતે ભરી અને તમારે એ અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર જે ચાલુ હોય એવો તમારો કાયમી મોબાઈલ નંબરની જરૂર પડશે અને ઈમેલ આઈડી એ પણ ચાલુ હોય અને કાયમી હોય એવું તમારું ઈમેલ આઈડીની જરૂર પડશે અને ફોટો જરૂર પડશે અને સહીનો નમૂનો જરૂર પડશે। આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો આવી રીતે છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સરસ મજાની માનવ કલ્યાણ યોજના 2024 માટે અમલમાં મૂકવામાં આવેલી છે। જે મિત્રો ટૂલ કિટનો લાભ મેળવવા માંગતા હોય એવા મિત્રો 31/8/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, આ વિડીયો છે વધુમાં વધુ શેર કરજો, જેથી કરી કોઈ પણ મિત્રોને ટૂલ કિટ મેળવવી હોય તો વહેલી તકે ફોર્મ ભરી અને ટૂલ કિટ મેળવી શકે। અને આ વિડીયો તમને ગમ્યો હોય, માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।